હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ પરુચિ ઓફિશિયલ વિલોગ. એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી તમને આ વિડીયો અમારો મળે છે, તો એમાં બી ઘણા બધા રીઝન છે કે શું કામે અમે થોડું આ લેટ અને કહેવાય કે નવો વિડીયો આવતો કેમ ટાઈમ લાગેલો છે. તો એકચ્યુઅલી એવું છે કે અમે આખું જ્યાં અમે ઇન્ડિયામાં હતા ત્યાંથી આખું કન્ટ્રી જ ચેન્જ કર્યું, એટલે ત્યાંથી બીજા કન્ટ્રીમાં આવ્યા છે તો ત્યાં ઘણો સમય લાગે, લાઈક બધું સેટ કરવામાં, ઘર છે પછી જોબ છે અને એમાં બધું ટાઈમ ના રહે આ બધું સેટ કરવામાં. પણ હવે થોડું સેટલ ડાઉન થઈ ગયું છે સ્મૂથલી બધું, તો અમે ફરી અમારી યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કરી છે. તમને નવા નવા વિડીયો બધા આ ચેનલમાં અમારા મળી રહેશે. સો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, લાઇક કરજો અને શેર કરજો. હવે તમને બતાવશું અહીંનું બધું જે ફોરેન કન્ટ્રીમાં છે અમે, તો લાઈક કેનેડા સિમ્પલ. તો અહીંનું બધું કઈ રીતે કલ્ચર છે, અહીંનું વેધર કઈ ટાઈપનું છે એ બી તમને બતાવવાનું અમે ટ્રાય કરશું અને બધું કવરઅપ કરશું. અત્યાર સુધી તો વિન્ટર હતું, વિન્ટરમાં ફર્સ્ટ વિન્ટર એટલે બરફમાં બી અમે બહુ જઈ નથી શક્યા અને બહુ વિડીયો રેકોર્ડિંગ નથી કરી શક્યા, પણ નેક્સ્ટ ટાઈમ અમે જરૂર કરશું. અત્યારે બી ચાલુ જ છે બરફ, હું તમને બતાવું છું. જોઈ લો કઈ ટાઈપનો બરફ પડે છે. આ અત્યારે નોર્મલ છે, લાઈક ડિસેમ્બર જાન્યુઆરીમાં -42-48 સમથિંગ, લાઈક 40 અબોવ હતું બધું વેધર. અને બરફ અમે સમજો કે 15-17 સેન્ટીમીટર સુધીનો હતો. અને અમે જ્યાં કેનેડામાં રહીએ છીએ ત્યાં બહુ બરફ પડે છે. નોર્થ પાર્ટમાં આવે છે અમારું જે લોકેશન, એટલે બરફ અને ઠંડી એક્સ્ટ્રીમલી પડે છે અહીંયા. અને સારું છે, ફર્સ્ટ વિન્ટર છે એટલે ઘણું બધું ધ્યાન રાખવું પડે, એટલે અમે બહુ બધું કવરઅપ નથી કરેલું ત્યારે. અને ત્યારે બી અમારી પાસે ટાઈમ હતો નહીં કે બધું કવરઅપ કરે, નવા વિડીયો તમારી સામે લઈને આવીએ. પણ હવે અમારી પાસે થોડો ટાઈમ બચે છે, ટાઈમ મળે છે વીકના, તો એ જેટલું અમે ટ્રાય કરી શકીએ એટલું બેસ્ટ કન્ટેન્ટ બનાવીએ અને તમને સર્વ કરીએ. ઓકે, સો તમને બતાવું અત્યારે બહારનું વેધર કેવું છે. અત્યારે થોડો સ્નો સ્ટાર્ટ થઈ ગયો છે, પણ તમે જોઈ શકો છો, બતાવો તમને. જોઈ લો, આ અમારો બેક સાઈડનો વ્યૂ છે ઘરનો, કહેવાય કે ગાર્ડન, રાઈટ. સો આ તમે જોઈ શકો, અત્યારે વ્હાઈટ એકદમ બધું તમને દેખાશે, એ બધું બરફ છે. થોડો બરફ મેલ્ટ થઈ ગયો છે, ઓગળી ગયો છે. જો તમે ત્યાં જોઈ શકો કે ઘણા પેલું દેખાય છે તમને, જમીન સીધી કહેવાય ને કે ખડ ને એ બધું દેખાશે. બાકી આનાથી વધારે હતો બરફ, પણ હવે થોડો એ ડાઉન કહેવાય ને કે મેલ્ટિંગ થવા માંડ્યો છે. પણ આજે સ્નો છે પણ એટલો બધો બી નથી, થોડો સ્નો પડે છે. તમે જોઈ શકો, તમને નીચે જઈને બી બતાવીશ. જાય છે બહાર. ઓકે, જો કે ઠંડી છે. આ જો બરફ તમને બતાવો, આ બરફ પડે છે અત્યારે નજીકથી તમને બતાવો તો જોઈ લો, આ ટાઈપનો બરફ પડે. અહીંયા અમારે બરફનું જે કેટલા ડિગ્રી છે, શું કહેવાય, ટેમ્પરેચર, એનું બી અહીંયા કહેવાય ને કે મેઝરમેન્ટનું મીટર છે. ખબર નહીં, આ ચાલતું નથી કે નોર્મલી આમાં બતાવે કેટલું ટેમ્પરેચર ક્યાં સુધી છે. આ જોઈ લો, આ બધું છે બરફ છે. આ બધો જોઈ લો, આપણે તમને બતાવું ક્લોઝઅપથી બતાવું. જો આ ટાઈપનો બરફ છે, એકદમ જામ થઈ ગયો છે. પેલા એકદમ આ નીચું છે, હજી આમાં એક પગ જતો રહે એટલું અંદર નીચું છે. આ જો આ રીતનું છે બરફ. જો આ બરફ, આ બધો એકદમ જામ થઈ ગયો છે બરફ. હવે ઓગળી જશે 2-3 મહિનામાં. આજે થોડો એવો છે, સ્નો પડે છે. તો મિત્રો, આપણે જે બહારનો તમને વ્યૂ બતાવ્યો ગાર્ડનમાં, તો આપણે રહી શકાય એવું નથી બહુ વિધાઉટ જેકેટ અને એ બધું, બીકોઝ બહારની સાઈડ -15 ડિગ્રી જેટલું કહેવાય ને કે વેધર છે અને સ્નો પડે છે. તો એમાં લાઈક બહુ લોંગ સમય સુધી ત્યાં ના રહી શકાય, બીકોઝ હું ઓનલી ટી-શર્ટ પહેરીને જ બહાર ગયો તો તમને બતાવવા કે કઈ ટાઈપનો સ્નો પડે છે અને કેટલો સ્નો આની પહેલાં હતો, અત્યારે કેટલો મેલ્ટ થઈ ગયો છે. સો આવી રીતે છે બધું કેનેડામાં. અને
કવર તો ઘણું બધું કરવું છે, પણ એક વિડીયોમાં શક્ય નથી બધું કવર કરવાનું. એટલે અમારો નેક્સ્ટ વિડીયો આવશે. નેક્સ્ટ વિડીયોમાં જે ટોપિક મળશે એ રીતે બધું કવર અપ કરશું. લાઈક ઘણા બધા વિડીયોમાં તો તમે જોવો જ છો કેનેડા કે ફોરેન કન્ટ્રીઝમાં કઈ રીતે જે બધા મોલમાં જાય છે ત્યાં બધું ફૂડ અને ગ્રોસરી મળે છે, બધું કોમન છે, રાઈટ? સો એ તો તમે બધા એનાથી અવેર જ છો, પણ અમે અલગ થોડું ડિફરન્ટ લેવલનું કવર અપ કરવાનો ટ્રાય કરશું. અને તમારે કોઈ ક્વેશ્ચન હોય તો એનો બી જરૂર અમને કોમેન્ટમાં કહેજો, તો એના ઉપર બી અમે એનો બી આન્સર વિડીયો થ્રુ આપશું. અને એવા ટોપિક બી તમને લાગે છે કે આ ટોપિક ઉપર તમે વિડીયો બનાવો, તો એ બી ટ્રાય કરશું કે એ ટોપિક ઉપર સ્પેશિયલી વિડીયો બનાવીએ, જેથી કરીને તમને વધારે માહિતી મળે અહીંનું શું છે, કઈ રીતે કલ્ચર છે, કઈ રીતે લાઈફસ્ટાઈલ છે, અહીંયા કઈ રીતે બધા એક્સપેન્સીસ છે, કોઈને ત્યાં ઇન્ડિયાથી કે કોઈ કન્ટ્રીથી અહીં સેટલ થવું હોય તો કઈ રીતનું સિસ્ટમ છે, એ બધું નેક્સ્ટ વિડીયોમાં જે અમે કવર અપ કરશું. સો ફરી આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ઓકે, તો ચલો બાય બાય, ટાટા એન્ડ ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.